મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? વાગ્યા હે 6:15 ને અમે હું બે દોઈલી ગયું હે. જય શ્રી કૃષ્ણ બધાને. ને ચાનો બીજો ડોઝ મારી. જય શ્રી કૃષ્ણ. હાલો ચા પીવા. હાલો નાખો તો હવે બીજું શું, ચા પી લઈ, બીજો ડોઝ મારી દઈ. હાલી વાત તમારે પીવું હોય તો તમારથી રોટલા નહીં થાય, ઝીણકી અડારી દઈ. ચા પી રોટલા હાલો ચા પી લઈએ હવે. આજે તો બોલાવી દીધી. હાલો ભાઈ, વાગ્યા છે 7:45 અને હવે છે ને ભાઈ સિરાવી લીધો છે. યારોને યાદ આવી જાય, સિરાવી લીધો હે. ભાઈ દૂધ દઈ આવી છીએ અને આ જો કાલે છે ને નેદાઈ ગયું હે. અહીંયા જે 3 ક્યારા છે ને એ એમ થોડા સુધી રહી ગયા હે. ને અટાણે છે ને અમે આગળ અહીંયા છે ને આ ભરવા આવ્યા છે અરુણા જેમને ઢગલા હતા ને એ ભરી લઈને પછી પાણી આવી આજ તો ચાલુ કરવું હે. ભાઈ વારી લીધો હે. આ ઢગલા હે ને ભરે દિશાથી આ બાજુ એમણે નાખી દઈ. પછી દેડવાઈ વીણી લીધા કોક હતા એ પેલા તો હે ને આ ઢગલા ભર્યા ને પછી પાણી આવશે ને પછી એને જાને આ 3જી વાર અરુડા જો આમાં પાછા ઉગી ગયા. આમાં હાય થઈ ગઈ છે અરુણા ઉપડી જાહે ને હવે આગળ નેદવાનું છે. એમ તો ઝીણું નામી છે. એક દીમાં તો નહીં ખૂટે ને ખૂટી જાય તો સારું. કાંધાનું છે હજી એને હલરમાં કાઢી લઉં. ફૂઈને પાણી જરીક ઘૂમરો મારવા જવાનું છે પણ હવે હું થાય ગયા નેદા એ ગયા મરુડા ઉપડી ગયા કેમ ચોખ્ખો ભૂલ થઈ ગયો. હાલો ઢગલા ભરી લે ભાઈ. વાગ્યા 8:15 ને અમે ઢગલા હારી લીધા. હા તારવી નરુડા કાઢીને હેઠે ડેડવા વીણી લેવાના. અમારે છે ને જો એક મોટર અહીંથી ચાલુ કરવાની છે ને એક માંથી 2 મોટરું ભેગ્યું ચાલુ કરવી તો આમ ઉકેલે કરે કાંઈ ક્યારે ભરાય. હા નીકળી જાય. હાલો પાણી ભરા. હાલો ભાઈ મોટર કરી દીધી ચાલુ ને જો ચાલુ કરીને અહીંયા અમારે સસરાની ડુંગળી છે તે સોંપી દીધી હતી તો ઉગી ગઈ. અને આમાં આગળ અહીં ડુંગળી છે એ ઉગી છે. થોડેક સુધી ડુંગળી છે પછી વળી મેથી છે અને જો અહીંયા લઈને છે મુરાની છે. આમાં છે ગાજર એ નામી ઉગી ગયા બધા. આ 2 ક્યારા ગાજરના છે. અહીંયા મેથી છે પાછી. અને આ બાજુ અહીંથી ધાણા છે. અને આમાં હવે બાપા કંઈક વાયું છે ઉગલે છે હું એની ખબર નહીં, પૂછ્યું નથી. નહીં 3 ક્યારા ચણાના છે ને આપણે હે ને પાણી વારવા જઈ. બાપા મોટર ચાલુ કરવા ગયા ને અહીંથી ગઈ 2 મોટરો એક દરિયા મૂક્યો ને પેલે પાણી ઉકેલ બહુ કરે. હાલો જઈ પાણી વારવા. હાલો વાગ્યા 10:30 ને હું આવી શા કરવા. 3 અધૂરા ક્યારા રહી ગયા હતા અરુણાના
કે મી મારથી ઉપાડી લીધા અમે લુગડા ધોઈ લીધા ને પછી ને ઉલારો કાઢે ને મામાજી અરુણા ભેગા ડેડવા ને કોકો હોય ને એ અલગ કાઢે છે તે તાણથી અહીંયા છે તો શાક કરીને ત્યાં લઈ જાઉં અને કાંધું અલરમાં કાઢવાનું કઈ છે પણ હવે ઉલારો કાઢી લે પછી ખબર પડે હું કરું છું હલરમાં કાઢી કે હું કરી બાકી આમ મારા મામા કાંઈ આમ અડધો નહીં જાય કાઢી નાખ્યું પણ હાથ આમ દુખે અંગડા કે જોઈ હું કરી જઈ અટાણે સા જોઈએ સા થાય સા કરી લઈ જાઉં વાગ્યા હે 11:30 ને અમે આજે જમવા બેઠા બપોરા કરવા જો 11:30 એટલે કે 11:38 થઈ છે જે ખતમ બોલવાનું આવે નહીં 11:38 થઈ કઠિન રોટલા ઢીસમ ઢીસ કરી છે મજા આવી જાય આજ તો પણ આજે એટલા વેલા નથી કે કેદી આપણે કાઢી કરી છે એ સાંભળતું નથી રે હવે આજ તેવા હારું જ કરી તેવા આટમ કરી કઠિન રોટલા ને પાપડ હા અને હેને પછી આગળ ખાઈ પી બપોરા કરીને પછી કહું ચાલો ભાઈ વાગ્યા હે 1 અને હેને મારે જવાનું છે નાંદુરી મારે માને તરવ નથી આવું તો હું ના બે જઈ આવી ફૂઈને મજા નથી ત્યાંથી ચક્કર મારતા આવી આપણે ઘોડો કાઢી લીધો હવે વેલેરા જઈ પાછા વેલેરા આવતા રહી હાંજી છે ગમો અને હા હાંજી ગામમાં મનોરથ છે ત્યાં જમવા જવાનું હોય તો હાલો હવે નીકળીએ વેલેરા હાલો વાગ્યા 8 અને આ બે માં દીકરો નાંદુરી ગયા ફોઈને જોવા અને મામાય ગયા હતા પરમદી 2 દી થયા છે તે આજે આ મા દીકરો બે ગયા ત્યાં ફોઈ નહોતા ગયા હું અહીં હતી નહીં ત્યાંથી અને અમે શેઠ અરુણામાં પહેલી વાર ઉપાડતા હતા ને ત્યાં ધાણા વાવ્યા હતા જે એવડા થયા ઉગેતા બહુ મોડા એવડા થયા હે નહીં ખાતા એ પ્રમાણે ઉગાઈ નથી અને મેથી એ ત્યાં વાવી હતી પણ મેથી જો એવડી અસલ થઈ ગઈ આમ હરો હર હાર કઈ રીતે અહીંથી આવી અને જીરું કંઈક આવું હે તો કપડાં સુકાતા હતા એ લઈ લીધા હકેલ લીધા ને બેકલો અહીંયા વાહિંદાના હતા તે એ નાખી દીધા તે હાંજી ઓસા આડા આવે તે વાહિંદા નાખી દીધા ને હવે આવી હે ને અહીંયા ડૂસા ભારી ભરવા માલને નાખવાની તો વાર છે હજી તો કોઈ ભારી ભરી આવું તે ભારી ભરી જાઉં બાકી તો આ વેલા ગયા હે તે આ વેલા આવતા રહે ફૂઈને હાલો તો એક ડૂસાને ભારી ભરી લઉં હવે આપણે હે ને નાંદોરી પૂગી ગયા હે સા પાણી પી લીધા હવે હે ને બનાવી એનો કપાસ દેખાડીએ અને એના ઘરે જઈએ સહી તમારો હા હા અમારો કયો ભાઈ કયો કપાસ છે એ ના ખબર આ બેંકના સાહેબને એ કંઈ ખબર ના હોય કપા હવે ઠરી ગયો હે આમાં આવ્યા ને ત્યાં અમુક ઘેરે થાવ બગડી ગયા હતા તો આ કપા તો બહુ નામી છે હવે જામ ઠરી ગયો હે તને લિફ્ટ દઉં લિફ્ટ જોઈ તારે નહીં 150 રૂપિયા દેગા ભાડું થાય આપણો ઘોડો હાંકવાનો લઈને ભાડું શું દે ચા સામાં ના મેળવ તો ઉતરી જા ગાડી ના અડ હાલ તો અહીં હાંકવી જ છે હે હાલે ગિયરમાં લાગે આગળ બધા નાખલે પછી એક લીવર ના રાખજે એક ગાડી ઉપડતી નથી આનાથી કેવાનો અવાજ આવે એ પણ લીવર ના રાખજે પછી જરીક જ મરાય આમ
હાલો બેન ને ત્યાં જો જરીક ચા પી લઈ. હાલો ચા પી લઈ. હલો વાગ્યા 3:30 ને માલને નાખી દીધું. મીન મામા ઈસા પાણી પી લીધા ને પછી હે ને પાડીને બહુ ટ્રાય કરી કે આંગળી લે ને પીએ તો, પણ આંગળી જ ના લે. જો આંગળી લે તો મા પાસે લોહી લઈ જાઉં તો શેઠી વહી જાય. બહુ કાંઈ કરી પણ ના મેળ આવ્યો. બોટલથી જ પાવી જો હે કોટા ડેવરા હે તે ટ્રાય કરું જોઈએ જો પીએ તો, પણ ના લે, આંગળી જ ના લે. ને આંગળી લે તો લોહી મોઢું ના નાખે. ને પછી ચા પાણી પીને પછી જો આ પાવરી હે ને એના રાંઢવા નબળા હતા તે મામાએ કાપી દીધા ને મેં સોટાડી દીધા. બાકી તો માલને કાઢવા હે પણ હજી વાર હે, તડકો હે. પછી મોડાકથી કાઢી ને આ બે બા દીકરો તો કંઈક આવે 5 સપ્તાહ વાગી જ જાહે. હવે મામા કાંધા ઠારા ગયા હે તે મારે અકડી કંઈ કામ હે નહીં. ચાલો એમની જાઉં ઘડી પછી આવીને માલને કાઢી લે. હાલો વાગ્યા 4:30 ને હું મામા બે કાંધું થોડુંક હતું એ વાવલું. એની વાવલેલ હતું ને પાછું વાવલી અને એક ગુણ ભરી. હવે કે તમે ઘેરે જાઓ માલનું કરજો, હું અહીંયા આવું તેઓ ભીહુંને ફેરવી નાખું. બે લોયા વાહિંદા થાય તે વાહિંદા કરી નાખો ને પછી પાવરી ઉપર લઈ તાતા આમાં દીકરો નહીં આવી જાય. ચાલો હે ને ભીહુંને એકવાર ફેરવી નાખો. વાગ્યા હે 4:45 ને અમે હે ને ઘરે આવી ગયા હે. અને એને માલને પાય ને બાંધે છે ડવરા. હા હાલો ભીહું મંડી પાવા, કપડાં ચેન્જ કરના ને પછી ભીહું મંડું પાવા. ભલે હાલો. પહેલાં તા હે ને હું હે ને પાઇનેપલ લઈ આવ્યો છું. કપડા બદલવા પછી હું પહેલાં આમ ગયા નાસ્તો કરી લઈ. હા મજા આવે. આ મસાલો એનો છાંટી દઉં. જો આ કેતી નથી ખાવા માંડી. હા હાલો ખાવા આપણે ખાઈ લઈએ, રેવા દઈએ. ભલે હાલો ખાઈ લઈએ અમે. હવે વાગ્યા હે 5:30 ને હવે હે ને ભેહું દવાની હે જોયેલી હે ને દવા માંડી છે. મારે હે ને ઓઈલી ભેંસ દવાની છે તો આગળ એની મોડું દોઈ લે. હાલો પહેલાં ભેહું દોઈ લે પછી હાંજે ગામમાં જવાનું છે વારી જમવા. હાલો વાગ્યા 6:15 ને હું તો અહીં હે ને ભેહું દઈ લીધી હો. પાડેડા પાઈ લીધા અને હવે છે ને આ કામ આદરું છે. ખજૂર પાક બનાવું છું. પેલા આમાં 4-5 ચમચી ઘી નાખ્યો, પછી ઠરિયા કાઢીને ખજૂર નાખ્યો. તો હવે જો આ ઠેકાઈ જાય ને સુંદા જેવો થઈ જાય તો આ હે ખજૂરના બિસ્કિટ. પછી ખજૂર ઓલા બિસ્કિટ વેસી મૂકી ને 4 ભાગ કરી નાખ્યું. પછી ખમણ લગાવી દેવું, બની જાય ખજૂર પાક. ને આગિયા ઉલારો કાઢવા, ખજૂર પાક બની જાય હું ત્યાં થઈ જાઉં. પછી ગામમાં જાઉં છે જમવા. નાઈ ચા હાલે છે, સા મીઠો કહેતા ગયા હતા સા કે તું જાવ હું કરી રાખી. હાલો હવે હે ને ખજૂર પાક બનાવું. ભાઈ વાગ્યા હે 6:30 અને આપણે હે ને ઉલારો કાઢવા આવી ગયા. અહીં ઉલારો નીકળી જાય ને તો પછી રાતે કાંઈ નહીં. તે છતાં અહીં હજી ગામમાં જવાનું છે તો આપણે થોડીક વાર પછી જાઉં. અહીં હાટે થોડીક વાર મોટર બંધ કરી દઉં, હાટે પાછા આવીને કરી દઉં ચાલુ. ને કાં લગભગ તો બાપા વહેલા આવી જાય તો એ પાઈ લે છે. એ લગભગ તો ચાલુ કરી જ લે. પછી અમે જમણવાર પતી જાય પછી હોય આવુંથી ત્યાં ના નીકળાય. હાલો ઉલારા તા કાઢી. હાલો ભાઈ વાગ્યા હે 9:45 ને અમે જમવા ગયા હતા, જમીને આવતા રહ્યા
ને પછી મારી બેન હે એક આજ ગામમાં, તો એ ભટકી ગઈ હતી, તો ત્યાં કલાક જેવું ત્યાં બેઠા એ, હો. કલાક જેવું ત્યાં બેઠા. હા, તો હે ને હવે આજનો વિડીયો પૂરો હે. હા, આજનો વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો વિડીયો ગમ્યો ગમ્યો હોય હોય તો વિડીયોને લાઈક કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.